આળસુ બાબુઓના વહીવટનો ઇલાજ શું? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા। આ દેશમાં દરેક જગ્યાએ સ્વાર્થના નામે ભ્રષ્ટાચાર જીતી રહ્યો છે। જે દેશમાં ભગવાનના નામે વોટ લેવાતા હોય છે એ જ દેશમાં ભગવાનના સ્થાને પણ ભ્રષ્ટાચાર થઈ જાય। જ્યાં એક તરફ માણસ લાચાર બનીને પોતાના હક માટે મરતો હોય ત્યાં કરોડો લાખોની કટકીઓ થઈ જાય। જ્યાં સરકારનું કામ ભ્રષ્ટાચાર રોકવાનું હોય ત્યાં તમાશા જોવાય। અધિકારીઓ ક્યારેક ભ્રષ્ટાચાર કરે, ક્યારેક મજબૂર બનીને તમાશો જુએ અને વિપક્ષને કદાચ આમાંનું કંઈ દેખાય જ નહીં જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જ આ મુદ્દો ઉઠાવવામાં ન આવે। આમાંથી એમને વોટ ન મળે એટલે કદાચ અને જનતા ભ્રષ્ટાચારનું મૂળ કદાચ જનતાને કહી શકાય કે એનું મૂળ તો તમે જાતે જ છો। મહેસૂલ કચેરીનું લોકાર્પણ કરતી વખતે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક નિર્દોષ કબૂલાત કરી હતી ભ્રષ્ટાચાર માટે, પણ આ નિર્દોષ કબૂલાત નવી નહોતી। નીતિન ગડકરીએ પણ જ્યારે મંત્રીપદના શપથ લીધા ત્યારે એમણે પણ કહ્યું હતું કે આરટીઓ એ ચંબલના ડાકુ જેવું તંત્ર છે, પરંતુ આ આરટીઓ માટે જ લાગુ નથી પડતું। પછી શું થાય છે? કંઈ નથી થતું। લૂંટારુઓની લૂંટ ચાલતી જ રહે છે। ભ્રષ્ટાચારના બોરિંગને કેવી રીતે નાથવો એ કદાચ અત્યાર સુધી કોઈ પણ સરકાર પાસે તેની નીતિ નથી આવી અને કદાચ નીતિ હશે તો ઈચ્છા શક્તિ નથી દેખાતી અને એ જ પરિણામ છે કે જે રાજીવ ગાંધી એવું કહેતા હતા કે 1 રૂપિયો પહોંચાડીએ છીએ અને માત્ર 15 પૈસા પહોંચે છે, એમાં સ્થિતિમાં કોઈ વધારે જાજો ફરક નથી પડ્યો। આજે પણ સ્થિતિ એ જ છે। કેટલાક આંકડાઓ હું આપની સામે મૂકવા માંગીશ અને શા માટે આ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ એને પણ હું લઈને વાત કરીશ। 9 મહિના પહેલા જ્યારે ચૂંટણી આવવાની હતી ત્યારે CSDS લોકનીતિએ એક સર્વે કર્યો હતો। એમાં 72% લોકોએ એવું માન્યું હતું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે। ભ્રષ્ટાચાર વધ્યો છે। 5 વર્ષ બાદ આ જે 68% આંકડો હતો લોકોનો તે 72% થઈ ગયો હતો। ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ, છેતરપિંડી, ખંડણી, બધું જ નાણાકીય લાભો સાથે સંકળાયેલું છે અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જે અધિકારીઓના ભ્રષ્ટાચારના કેસ સામે આવે છે, કૌભાંડો સામે આવે છે, જે નરેન્દ્ર મોદી એવું કહેતા હતા કે ખાતો નથી, ખાવા દેતો નથી, એ વાક્યના અહીં ધજાગરા ઉડી રહ્યા છે, લીરે લીરા ઉડી રહ્યા છે। આ કૌભાંડો એ સાબિત કરે છે। કેટલાક આંકડા મૂકવા માંગીશ। રાજ્ય કક્ષાએ ગુજરાત એસીબી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતને લઈને મે મહિનામાં 51 સરકારી અધિકારીઓ સામે તપાસ આરંભવામાં આવી હતી અને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ 51 સરકારી અધિકારીઓમાંના 70% એવા છે કે જેમની સામે લાંચ રૂશ્વતની સાથે સાથે આ અપ્રમાણસર મિલકતના કેસ ચાલી રહ્યા છે। અનુપમ ગેહલોત એસીબી ડાયરેક્ટર હતા, તેમણે આ વાત કરી હતી અને આ લાંચ રૂશ્વતના કેસથી અલગ તપાસ હતી એ પણ એક વાત છે। આ ઉપરાંત 35 એવા અધિકારીઓ હતા જેમાંથી 4 અધિકારીઓ ક્લાસ 1 ઓફિશિયલ હતા, 12 ક્લાસ 2 હતા અને 19 ક્લાસ 3 સ્તરના અધિકારીઓ હતા જેમની સામે આ તપાસ આરંભવામાં આવી હતી। આ બધા વચ્ચે એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે રાજ્ય સરકારે અધિકારીઓને હવે આદેશ આપી દીધા છે, ચૂંટાયેલા પદાધિકારીઓને પણ આદેશ આપી દીધા છે કે ફોનના જવાબ આપવાની કાર્યપદ્ધતિ હવે તમારે રાખવી પડશે અને ચૂંટાયેલા પદાધિકારીઓના નંબર સેવ રાખવા પડશે। લોકો જ્યારે તેમની ફરિયાદને લઈને, તેમના પ્રશ્નોને લઈને તમારી પાસે આવે છે ત્યારે તમારો જવાબ ઉડાવ ન હોવો જોઈએ। આદેશ તો આપવામાં આવ્યા છે પરંતુ એનું અમલીકરણ કેટલું થાય છે એ આગળ આપણે જોવાનું રહેશે। અને શરૂઆતમાં મેં જે આંકડા આપ્યા એ જ્યારે દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ પૂછ્યો હતો ત્યારે એના જવાબમાં સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા અને એમાં એવી રીતે કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં જે કરપ્શન થયું છે એને લઈને કેટલાક આંકડા હું મૂકવા માંગીશ આપની સમક્ષ અને એમાં એ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે એસીબીએ છેલ્લા 2 વર્ષમાં લાંચની ઘટનાઓ 16.5% વધી છે। આ કબૂલ્યું હતું, આ સ્વીકાર્યું હતું। ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। 2 વર્ષમાં 314 કેસ લાંચ રૂશ્વતના નોંધાયા હતા। એસીબીએ આ આંકડા આપ્યા હતા અને સરકાર દ્વારા આંકડા લેખિતના જવાબમાં મૂકવામાં આવ્યા હતા। 2021માં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના 145 કેસ નોંધાયા હતા જે 2022માં વધીને 169 થઈ ગયા હતા અને 2023માં કદાચ જ્યારે વર્ષ પૂરું થશે અને જે રીતે કેસ સામે આવી રહ્યા છે એના કરતાં પણ મોટો આંકડો હશે અને કુલ રકમ 2 કરોડ 23 લાખ રૂપિયા હતી। જો કે હકીકત એ પણ છે કે જે આંકડાઓ સામે આવે છે અને વાસ્તવિકતા હોય છે એની વચ્ચે હંમેશા બહુ મોટો ફરક હોય છે। ચર્ચા આપણે કરીશું અને સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના અમરેલીના નેતા ભરત કાનાબાર કે જેમણે આજે એક ટ્વીટ કરી હતી અને મુદ્દો ઉઠાવ્યો હતો કે રીતસરનું સરકારી અધિકારીઓમાં આ વહીવટ ચાલી રહ્યો છે અને જનતા પણ જાણે કે પોતે મજબૂર હોય તેવી રીતે આ વહીવટને સ્વીકારી રહી છે। કઈ રીતે લેણદેણ થાય છે એ પણ એમણે એમના શબ્દોમાં ટ્વીટમાં કહી હતી। એ જ ભરત કાનાબાર આપણી સાથે જોડાઈ ગયા છે। ભરતભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં આપનું। સૌથી પહેલા એ સવાલ, ઘણા બધા મુદ્દાઓને લઈને આપ વારંવાર સવાલ ઉઠાવતા રહો છો।
આજે જે આપે કહ્યું કે સરકારી અધિકારીઓમાં વહીવટરાજ ચાલે છે, લોકો પણ મજબૂર બનીને ક્યારેક આ વહીવટરાજનો ભોગ બને છે, શિકાર બને છે અને સ્વીકારી પણ લે છે, આવું કેમ આપને લાગ્યું? સીધું મારી પાસે તો કોઈ માગવાનું નથી, પણ ઘણા બધા નાગરિકોની ફરિયાદ આવે આપણી પાસે, ઘણા બધા અમારા કાર્યકર્તાઓ પણ ફરિયાદ લઈને આવે કે એમનું વ્યાજબી કામ થાય નહીં, વારંવાર ધક્કા ખવડાવે, વિલંબમાં નાખે, આ કાગળ નથી ને આ કાગળ નથી ને અલ્ટિમેટલી આ બધાના છેડામાં બધાનો એન્ડ એ આવે કે કોઈ એનો એજન્ટ આવીને કે સાહેબને આટલા પૈસા આપી દે એટલે બધું પતી જશે. અને મોટે ભાગે ઘણીવાર અરજદાર પણ થાકી જાય અને પૈસા આપી દેતો હોય છે. પણ જ્યારે મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે ત્યારે મને યાદ છે કે અમે ઇવન પૈસા પણ લઈ લીધા હોય એવા અધિકારીઓને ફોન કરીને પૈસા પાછા અપાવડાવ્યા છે. હમણાં જ મારે રિસેન્ટલી એક કેસ બાબરાનો હતો, અમારે કાર્યકર્તા હતો, એને ખાલી રેગ્યુલર એન્ટ્રી સિટી સર્વે કરવા માટે પૈસા માંગેલા. મેં કલેક્ટરને જઈને રજૂઆત કરી કે તમારો આ નીચેનો સિટી સર્વેનો માણસ પૈસા માગે છે, એટલે એમણે તરત એ રેક્ટિફાઈ કરી દીધું અને એને સૂચના બી આપી અને એમને યોગ્ય કરવા માટેની ભલામણ પણ કરી આપી. પણ માની લો કે એ માણસ તો મારી સુધી પહોંચ્યો, ઘણા લોકો નાના માણસો પહોંચી શકતા નથી. આપણે જેને આમ આદમી કે જે કોમન મેન, એની આ કાયમી સ્ટ્રગલ છે. જ્યારે સરકારમાં કામ, ઓફિસોમાં કામ પડે છે, એના વ્યાજબી કામ માટે પણ પૈસા આપવા પડે. એના એક સર્વવિદિત વાત છે. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીએ કીધું કે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે, તો એ વખતથી ચાલ્યો છે, બ્રિટિશોમાં પણ થતું. પણ એક વાત કહું કે નરેન્દ્રભાઈએ આમાં કંટ્રોલ કરવા માટે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની જે વાત લેવા, ખાસ કરીને સરકારી સહાયોની જે રકમ હતી, વિવિધ સરકારની કલ્યાણકારી યોજનાઓની મદદ લોકો સુધી પહોંચી, એમાં પણ ઘણા બધા લોકો એજન્ટો પૈસા પડાવી લેતા, વચ્ચેથી પૈસા લઈ લેતા. આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એમાં ઘણો બધો અંકુશ આવ્યો છે. આમ છતાં પણ કરપ્શનનું સ્તર ઓછું થયું નથી. આજે તમે મારે કહેવું પડે કે અમદાવાદ ને ગાંધીનગરના ફ્લેટો અને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં જુઓ તો મોટાભાગના ઉચ્ચ અધિકારીઓના જ ઇન્વેસ્ટમેન્ટ છે અને એ લોકો એમના પૈસા ત્યાં નાખ્યા કરે છે. અને આના ઉપર અંકુશ લાવવો અઘરો છે. જ્યાં સુધી કોમન મેન, જેને કામ પડે છે, જેને જવું પડે છે, એ જાગશે નહીં, હિંમત નહીં બતાવે ફરિયાદ કરવાની, ત્યાં સુધી અઘરું છે. અચ્છા, હા ભરતભાઈ, તમે એક વાત એ પણ કહી કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ લાવવામાં આવી, પરંતુ તેમ છતાં ભ્રષ્ટાચાર પર અંકુશ નથી આવ્યો, એટલે એનો અર્થ કે આપ સ્વીકારો છો કે ભ્રષ્ટાચાર મોટા પાયે થાય છે. આપણે જેમ વાત કરી કે નરેન્દ્ર મોદી દ્વારા આ નીતિ લાવવામાં આવી હતી કે જેના કારણે ભ્રષ્ટાચાર પર અંકુશ લાવી શકાય, શું એવું કહી શકાય કે સરકારો ભ્રષ્ટાચારને નાથવામાં નિષ્ફળ રહી છે? એટલે મેં તમને કીધું ને એ પ્રમાણે કે બે વસ્તુ છે આમાં. મોટાભાગના લોકો વિલંબથી કંટાળી જાય છે, એનો કામ ખોરંભે પડે છે, એનો બિઝનેસ હોય તો એમાં મંજૂરીઓ અમુક જરૂરી ન મળે એટલે હેરાન થાય છે, અને ઘણા લોકો કદાચ પોતાને ફાયદો થતો હોય એના માટે બી પૈસા આપતા હોય છે. તો આ બે અલગ અલગ ભાગ છે. ક્યારેક મારે ન છૂટકે લાચારીને કારણે મારે પૈસા આપવા પડે છે, ક્યારેક મને ફાયદો થતો હોય. બીજો પાર્ટ કાઢી નાખે. પણ જે લોકોને ફરજ પડે છે, જે કમ્પેલ થાય છે પૈસા આપવા માટે, એવા નાગરિકોની જે પીડા છે એ અસહ્ય છે. અને સામાન્ય કામ માટે પણ આજે પૈસા આપવા પડે. આજે તમે પીડબ્લ્યુડીમાં, જાહેર બાંધકામ વિભાગમાં ટકાવારીની વાત છડે ચોકે કરે, કોન્ટ્રાક્ટરો આવીને વાત કરે મારે આટલા ટકા આપવા પડે, અને આપણે જાણીએ છીએ એને કારણે નબળા કામો થાય અને સરવાળે તો પ્રજાના પૈસા પાણીમાં જતા રહે છે, સારા કામો ન થાય, રસ્તાઓ તૂટી જાય. આ બધું એક વિષ ચક્ર છે અને એ બધા વિકાસના ફળો ખાઈ જાય છે. લોકો સુધી વિકાસના ફળો નહીં પહોંચવામાં આવા ભ્રષ્ટ અધિકારીઓનો મોટો રોલ છે, અને એમના ઉપર અંકુશ લાવવા માટે સરકારની જવાબદારી સરકાર અદા કરે, પણ લોકોનો આમાં જાગૃતિ મને લાગે એ વધારે જરૂરી છે. લોકો જાગૃત બને, લોકો નિર્ભય બને અને આવા અધિકારીઓ સામે ફરિયાદ કરતા શીખશે તો મને લાગે આના પર થોડો આપણે અંકુશ લાવી શકીએ. એટલે શરૂઆતમાં આપણે જે રીતે કહ્યું કે સરકારો દ્વારા કરવામાં આવે છે એવી વાત થઈ રહી છે, પરંતુ લોકો સુધી પહોંચતું નથી, વચ્ચેથી ખવાઈ જાય છે. એટલે રાજીવ ગાંધીએ જે કહ્યું હતું અહીં સાબિત થાય છે. પરંતુ મારો સવાલ એ હતો ભરતભાઈ કે શું સરકારો નિષ્ફળ રહી છે? આપણી પાસે આવીશું ફરી. આપણી સાથે હિરેન બેંકર કોંગ્રેસમાંથી પ્રવક્તા જોડાઈ ગયા છે અને પૂર્વ અધિકારી વાસુદેવ પટેલ પણ જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે. વાસુદેવભાઈ, આપની પાસે આવી 1966માં મોરારજી દેસાઈની અધ્યક્ષતા નીચે વહીવટી સુધારણા પંચ દ્વારા લોકાયુક્તની નિમણૂક માટે ભલામણ કરવામાં આવી હતી, પરંતુ ઘણો સમય લાગ્યો ગુજરાતમાં કાયદો લાગુ થતા. 1986માં કાયદો ઘડાયો અને પછી પણ લોકાયુક્તની નિમણૂકમાં જે રીતે વારંવાર આપણે જોઈએ કે જગ્યા ખાલી રહી અને 2020 બાદ
છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં લોકાયુક્ત છે જ નહીં. તો આપને દેખાય છે, આપને એવું લાગે છે કે રાજકીય ઈચ્છાશક્તિ જ નથી ભ્રષ્ટાચારને નાથવામાં? પહેલાં તો ભ્રષ્ટાચારને સમજવાની જરૂર છે. ભ્રષ્ટાચાર છે કેમ? મૂળ વાત એવી છે કે આપણા દેશની જે વહીવટી સિસ્ટમ છે એમાં ચૂંટાયેલા લોકો જે સત્તામાં બેસે છે અને જે અધિકારીઓ અથવા તો જે સરકારી નોકરો છે એની પાસે ડિલે એટલે મોડું કરવાના, ડિસ્ક્રિમિનેશન એટલે ભેદભાવ કરવાના અને ડિસ્ક્રેશનરી એટલે મન ફાવે એમ કરવાનો પાવર છે, સત્તા છે. આ સત્તા ઉપર કોઈ પ્રકારની કોઈ એકાઉન્ટેબિલિટી છે નહીં. જ્યાં સુધી એની ઉપર જવાબદેહિતા નાખવામાં ન આવે ત્યાં સુધી એ ડિલે કરીને પૈસા બનાવે છે, ભેદભાવ કરીને પૈસા બનાવે છે. અને ત્રીજું છે કે મન ફાવે એવો નિર્ણય ન્યાયતંત્રમાં પણ ડીમ ફિટ કરીને ગમે તેવું લખી શકાય છે. એ જે સરકારી તંત્ર અને ન્યાયતંત્ર બંનેમાં જે પાવર છે એ પાવર રિલેટેડ શાસન વ્યવસ્થા હોવાને કારણે જ્યારે આઝાદ થયો દેશ ત્યારે બંધારણ વખતે આની ચર્ચા થઈ હતી, ખરેખર મેનેજરિયલ પાવર આપવો જોઈએ. એટલે મેનેજરિયલ પાવરમાં શું થાય કે મેનેજર ગડબડ કરે તો એને પોતાના કામમાં ભૂલ થવાની સજા થાય. આમાં એ સજા થતી નથી. એટલે ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન આ વસ્તુ જે છે એ જેમ જેમ જાણકારીઓ વધતી જાય છે વહીવટી તંત્રમાં, ન્યાયતંત્રમાં, તેમ તેમ ભ્રષ્ટાચાર વધતો જાય છે. તમે એક પણ દિવસ એવું નહીં સાંભળ્યું હોય કે ભ્રષ્ટાચાર ઘટે છે. ભ્રષ્ટાચારનો સિસ્ટમ બદલાય છે. હું તો સરકારમાં હતો 31 વર્ષ પહેલાં જે સિસ્ટમ હતું ભ્રષ્ટાચારનું પર્સન્ટેજ હતું. કોઈ પણ કામ હોય તો એના પર્સન્ટેજ પ્રમાણે કોઈને 2%, 1%, 3%, 15% વેચાઈ જાય, 85%, 20%નો નફો થાય, 60%નું કામ થાય. આ બધું ચાલતું હતું, રેગ્યુલર ચાલતું. પછી એની પદ્ધતિ બદલાઈ. હમણાં જે ભ્રષ્ટાચાર થાય છે, જે એ ભ્રષ્ટાચાર થતો હતો એ તો માત્ર 15%નો ભ્રષ્ટાચાર અત્યારે રહી ગયો છે. 85%નો જે ભ્રષ્ટાચાર થાય છે એનું પ્લાનિંગ થાય છે. એટલે પ્લાન્ડ ભ્રષ્ટાચાર હોય છે. કેવું, કોઈ ઉદ્યોગપતિ છે, કોઈ પ્રોડક્ટ બનાવે છે તો એ લઈને સરકાર પાસે જાય છે કે આ પ્રોડક્ટ તમે આવી રીતે આપો તો તમને 5,000 કરોડ મળશે, મને કમાવાના 10,000 કરોડ મળશે. એ જે પ્લાન્ડ ભ્રષ્ટાચારને એડવાન્સ પૈસા ચૂકવાય છે. એટલે પ્લાન્ડ છે, એડવાન્સ છે, અને આમાં સેમ લેસ છે. હરગા દીકરાની એનો બાપ શરમ રાખતો નથી એવા પ્રકારનો જે ભ્રષ્ટાચાર ડેવલપ થયો છે એ ભ્રષ્ટાચારમાં 85%. આપણે જે એની ચર્ચા કરીએ છીએ હમણાં, જેમની સાથે તમે ચર્ચા કરી, એ તો 15%માં પણ ભ્રષ્ટાચારનું આવતું નથી. મૂળ ભ્રષ્ટાચાર જે છે 85% એ તો આ છે જે હમણાં ડેવલપ થયો છે. એટલે કોઈ પણ પ્રોજેક્ટ આવે, તમે જોજો, કોઈ પણ પ્રોજેક્ટ આવે તો કોઈને કોઈ કંપની બનાવતી લઈને જતી રહે. ધારો કે વીમા યોજના, વડાપ્રધાન વીમા યોજના આવી, કંપની 2 લાખ કરોડ બનાવીને જતી રહી, વાત પૂરી થઈ ગઈ. એમ આજે હેલ્થનું છે તો એક જ મોબાઈલ ઉપર નંબર 7.5 લાખ એના યુઝર છે. એટલે તમે કલ્પના કરો કે એક ક્લેમમાં 4-5 લાખ રૂપિયા હોય તો લાખો કરોડમાં ભ્રષ્ટાચાર થાય છે. એટલે મૂળ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને જ્યાં સુધી એકાઉન્ટેબલ નહીં કરવામાં આવે, અને શું કરવા કરે, જેને ભ્રષ્ટાચાર કરવો છે રાજનીતિમાં જાય છે, રાજકીય પક્ષો છે, એના નેતાઓ છે, એ અધિકારીઓ છે, એમને ભ્રષ્ટાચાર કરવો છે, એમના હાથમાં પરિવર્તન કરવાની સત્તા છે. તો મતદાતાએ જે કરવું જોઈએ, મતદાતાએ ખરા અર્થમાં આ દેશમાં લોકશાહી નથી, આ દેશમાં પ્રતિનિધિશાહી છે. લોકો પાસે જે સત્તા છે, 2 પ્રકારની સત્તા હોય છે. એક કેવી રીતે દેશ ચલાવવો એટલે કાનૂન વ્યવસ્થા, અને બીજું કોણ ચલાવશે નક્કી કરવું આ ધારાસભ્યને, સંસદ સભ્યને મતદાતા આપી દે છે. એને કારણે પોતે તો ભિખારી થઈ જાય છે. એટલે પોતાનું કાંઈ ન ચાલે એવી સ્થિતિમાં આવી જાય છે. એટલે આ જે ધારાસભ્યોને, સંસદ સભ્યો કાનૂને બનાવે છે ને સરકારે બનાવે છે, અને મન ફાવે નોન એકાઉન્ટેબલ લોકો છે આ, જેની જવાબદેહિતા કાંઈ નથી, પારદર્શિતા નથી, ક્યાંય નિષ્પક્ષતા નથી દેખાતી. ને આપણે બહુ સાચી વાત કરી કે લોકશાહી એટલે માત્ર 5 વર્ષે કે પછી સ્થાનિક સ્વરાજ્યની કે વિધાનસભાની ચૂંટણી આવે 5 વર્ષે એટલે વોટ આપી દેવાથી નથી પતી જતી. જનતાની પણ જવાબદારી એટલી જ છે, જનતાએ પણ એટલી જ જાગૃતિ રાખવાની જરૂર છે. પણ કદાચ એ પણ છે કે જનતાએ પણ એક નોર્મ તરીકે સ્વીકારી લીધું છે. હિરેન બેંકર પાસે જઈએ. હિરેનભાઈ, આ તો ભરત કાનાબારે અત્યારે વાત કરી, પરંતુ આ પહેલા મનસુખ વસાવા કે જેઓ ભરૂચથી સાંસદ છે, વારંવાર આ મુદ્દાને લઈને તેઓ બોલતા રહે છે. નર્મદામાં કઈ રીતે ટેન્ડર પ્રક્રિયામાં ગોલમાલ થઈ હતી એને લઈને તેમણે વાત મૂકી હતી. સરકારને પણ તેઓ પત્રો લખતા રહે છે. કુમાર કાનાણી કે જેઓ વરાછાના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીમાંથી, તેમણે પણ આરોપ લગાવ્યા હતા કે 25 વર્ષથી આ લાંચ રૂશ્વત ભ્રષ્ટાચારના કારણે કામ નથી થઈ રહ્યા અને અમારું નથી સાંભળવામાં આવતું. નેતાઓ જ આટલા લાચાર બની ગયા છે. પરંતુ સવાલ એ છે કે એક તરફ કર્ણાટકમાં તમે કમિશનની વાત કરીને 45% કમિશનની મુદ્દો ઉઠાવીને તમે ચૂંટણી જીતો છો. બીજી બાજુ નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે રાજસ્થાનમાં મોટા પાયે કમિશન રાજ ચાલી રહ્યું છે. પરંતુ આ બધામાં જનતા ક્યાં જાય?
બેન ખૂબ ગંભીર વિષય છે અને હું ચોક્કસપણે કહીશ કે ભાજપ અને ભ્રષ્ટાચાર, કમલમ અને કૌભાંડ આજે એકબીજાના પર્યાય બન્યા છે. સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર અને શિષ્ટાચાર બન્યો હોય એ પ્રકારની ભાજપ સરકારમાં અત્યારે કામગીરી ચાલી રહી છે. તમે બે સારી વાત કરી કે 2019માં મનસુખ વસાવાએ પત્ર લખીને વાત કરી હતી. 2020માં જે પ્રકારે મુખ્યમંત્રીશ્રીએ પોતાની વિગત આપી હતી કે આ જે પ્રિસાઇઝલી કે મહેસૂલ વિભાગમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર, એમને બહુ કીધું હતું કે મારા જાણ મુજબ બધાને ખબર છે કે કયા વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલે છે. બાદમાં એમને એવું પણ કહ્યું કે સૌથી વધારે ભ્રષ્ટાચાર એ મહેસૂલ અને પોલીસ ખાતામાં થાય છે, આવું એમને પોતે કહ્યું હતું. એમને એ પણ કહ્યું હતું કે જિલ્લા પંચાયતોમાં અલગ અલગ જગ્યાએ એની પ્રક્રિયામાં પણ કેટલો મોટો ભ્રષ્ટાચાર છે, આવું મુખ્યમંત્રી પોતે સ્વીકારે છે. બેન, તમને યાદ હશે કે CMS એટલે કે સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનો રિપોર્ટ 2018માં આવ્યો હતો, જેના અનુસાર 2800 કરોડનો ભ્રષ્ટાચાર રૂપે લાંચ આપવામાં આવી હતી. ગુજરાત સમગ્ર દેશમાં 3જા ક્રમાંકે આવ્યું હતું. બેન, સરકારના આંકડા મુજબ 45,000 જેટલી કમ્પ્લેન રજીસ્ટર થઈ છે તકેદારી આયોગમાં અને સરકારી વિભાગમાં, જેમાંથી માત્ર 5,000 જેટલી પર અમલવારી કરવાની કામગીરી કરવામાં આવી. વારંવાર ટ્રાન્સપરન્સી ઇન્ડિયા રિપોર્ટ 2020 એમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે મહત્તમ વિભાગોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. 11 વિભાગોમાં એમાં 2800 કરોડથી વધારેની લાંચ લેવામાં આવી છે. આ સંપૂર્ણપણે તંત્ર ચાલે છે. સેવા સદન મેવા સદન બની ગયા છે. આ બધું છતાં પોતે સરકાર કાન બંધ કરીને બેઠી હોય, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એ બંધ થઈ ગયા હોય એ પ્રકારની વાત થતી હોય. કોંગ્રેસ પક્ષે તમામ વખતે જ્યારે પણ રિપોર્ટ આવ્યો ત્યારે આ વસ્તુ લોકોની વચ્ચે ઉજાગર કરી છે. આજે પણ તમે જે કોટ કર્યું એની પહેલા કે શૈલેષ પરમારે આ વિગત માટે પ્રશ્ન પૂછ્યો હતો, અને એ મનરેગાનું કૌભાંડ હોય, રોડ બિલ્ડિંગની વાત હોય, કે RTOની વાત હોય કે પછી મહેસૂલ વિભાગની વાત હોય, આ તમામ કૌભાંડો કોંગ્રેસ પક્ષે લોકોની વચ્ચે ઉજાગર કર્યા છે. સરકાર માત્ર કાગળિયા પર કામગીરી કરે છે, એના સિવાય કોઈ કામગીરી કરતી નથી. આપના માધ્યમથી કૃષ્ણાબેન, આપના માધ્યમથી આજે પણ કહું છું, આવતીકાલે વધુ એક કૌભાંડ ઉજાગર કરવા જઈ રહ્યા છીએ. આવતીકાલે અમે આ જ બાબતે ભ્રષ્ટાચાર કેટલો મોટો થાય છે વધુ એક ઉજાગર આવતીકાલે કરવા જઈ રહ્યા છે. ભરતભાઈ, વારંવાર એવું કહેવામાં આવ્યું સત્તા પક્ષના નેતા તરફથી, નરેન્દ્ર મોદી તરફથી એવું કહેવામાં આવ્યું કે ભ્રષ્ટાચારનો બોરિંગ કોઈ પણ કાળે સ્વીકારી નહીં લેવાય, પરંતુ તેમ છતાં ગુજરાતમાં આટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપ છે અને વારંવાર જે રીતે કૌભાંડો સામે આવી રહ્યા છે, મોટા પદના અધિકારીઓ તેમાં સંડોવાયેલા છે. મારો સવાલ એ હતો આ પહેલા કે શું સરકારો તેને નથી નાખી શકી? શું સરકારોની નિષ્ફળતા છે અહીં, આપ સ્વીકારો છો? સરકારની ઈચ્છા શક્તિની વાત છે ત્યાં સુધી એ બાબતમાં બહુ ક્લિયર છે, અને નરેન્દ્રભાઈની આ વાત તો બહુ પ્રચલિત છે કે ખાતો નથી ને ખાવા દેતો નથી, જેને કહેવાય ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન. એ એમના પોતાના વ્યક્તિત્વમાં, એની સરકારની કામગીરીમાં આજે આપણે જાણીએ છીએ એટલા વર્ષો પછી પણ એક પણ કોઈ મોટું કૌભાંડની વાત કોઈ કરી શક્યું નથી 10 વર્ષના શાસન પછી. પણ નીચેનું જે વહીવટી તંત્ર છે એમાં હજી ઘણો બધો બદલાવ લાવવાની જરૂર છે, ઘણો બધો સુધારો આવશ્યક છે, અને એને માટે કીધું એમ સામાન્ય પ્રજાની જાગૃતિ જરૂરી છે. એક હાથે ક્યારેય તાળી પડતી નથી, હું આપું છું તો કોઈ લે છે. એ પણ સામાન્ય લોકોએ નિર્ભીક થઈને એના વ્યાજબી કામમાં કોઈ પૈસા માગે તો નહીં આપવાની હિંમત બતાવવી પડે. ક્યારેક વિલંબ થાય તો એ પણ સહન કરી લેવાની તૈયારી કરવી પડે, અને આવા ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડવા જોઈએ એવું મને લાગે છે, અને એને આકરામાં આકરી સજા થાય. સદભાગ્યે છેલ્લા 2-3 વર્ષમાં ગુજરાતમાં જે વિધાનસભાઓમાં પણ ઉત્તરમાં જણાવેલું, જવાબોમાં આવ્યું છે કે ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરોને કારણે 17-18% કેસો નવા વધારે વધ્યા છે કરપ્શન પકડાવાના. એટલે સરકારની ઈચ્છા શક્તિની વાત છે ત્યાં સુધી આ કરપ્શન ઉપર રોક લગાવવા માટે ભરપૂર પ્રયત્નો છે, પણ આ બધું નીચેથી બધું સુધારવાનો બહુ લાંબો સમય માગી લે છે, અને એમાં લોકોની જાગૃતિ એમાં પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે. બિલકુલ, લોકોની જાગૃતિ જરૂરી છે, પરંતુ તમે જેવી રીતે કહ્યું કે ખાતો નથી ખાવા દેતોની વાત થતી હતી, નથી ખાવા દેતો એની, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પણ કેસ સામે આવે, SK લાંગાનું જમીન કૌભાંડની વાત હોય, એ DS ગઢવીનો કેસ જે અત્યારે એના પર આરોપ લાગ્યા છે એની વાત હોય, એ અશોક ચૌહાણની વાત હોય, તો આ બધા એવું તો નહોતું કે આ નીચેના લેવલના, નીચેના સ્તરના સરકારી કર્મચારીઓ હતા, આ તો મોટા અધિકારીઓ હતા, કલેક્ટર સ્તરના અધિકારીઓ હતા, તો પછી એ કૌભાંડો કઈ રીતે કરી ગયા સરકારના નાક નીચે? ઓર અધર ક્યાંક ને ક્યાંક એમણે કોઈ ટેકનિકલ લૂપહોલ્સના લાભો લીધેલા છે,
ક્યાંક ને ક્યાંક જે અરજદારો એમની પાસે ગયા છે એમને પોતાના સ્વાર્થ માટે એમનું કામ ઘટાડવા માટે અથવા એમને ફાયદો થતો હોય એટલે એ લોકો પૈસા લઈ શક્યા છે. એટલે જે સ્ટ્રિક્ટ મોનિટરિંગ ક્યાંક કોઈ જગ્યાએ અભાવ પણ હોઈ શકે અને એને કારણે આવા અધિકારીઓ મોટા મોટા કૌભાંડો કરે છે. મેં તમને કેમ કીધું એ પ્રમાણે આજે ગાંધીનગર અમદાવાદની પ્રોપર્ટીઓની તપાસ કરવાનો છે કે મોટાભાગે આ લોકો બેનામી રોકાણો કરતા હોય છે. પણ આઈએએસ અને આઈપીએસ ઓફિસરોનું તમે તપાસો તો એ ક્યાંને ક્યાંય એની સંપત્તિઓ બધે ખડકાયેલી પડી છે આજે ગુજરાતમાં અને બધી જગ્યાએ. તો આ એક બહુ દુઃખદ પરિસ્થિતિ છે, એક વાસ્તવિકતા છે. અને આ મેં કોઈ ન્યૂટન કે ગેલિલીઓ કોઈ નવી વાત શોધી નથી કાઢી. આ બધા લોકો જાણીએ છીએ, આ વારંવાર થયેલું દુઃખ આપણે જ્યારે અનુભવીએ એટલે આ વાત મારી ટ્વીટમાં મેં વ્યક્ત કરી છે. લોકોની જે આ માટેનો જે રોષ છે તો લોકોની જે પીડા છે એને વાચા આપવાનો પ્રયત્ન. ઠીક છે, મોટા ભાગે તો નેતાઓ પણ લાપરવાહ થઈ ગયા છે, પરંતુ સારી વાત છે કે કેટલાક નેતાઓ હજુ પણ કેટલાક મુદ્દાઓ ઉઠાવે છે. પરંતુ આપણે જે વાત કરી કે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે એ ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું, પરંતુ આજે પણ એ એટલું જ સર્વવિદિત છે, આજે પણ એટલું જ સંબંધિત છે, એ લાગુ પડે છે. ઠીક છે, આભાર આપનો. વાસુદેવભાઈ, ફરી આપની પાસે આવીએ. જે રીતે ભરત કાનાબારે કહ્યું કે નીચેના પાયે, ઉપરના પાયેથી નહીં પરંતુ નીચેના સ્તરેથી થઈ રહ્યું છે ને એ કંટ્રોલ નથી કરી શકતી સરકાર. આપને લાગે છે આ વાત સાચી છે? તદ્દન ખોટી વાત છે. ઉપરના પાયે તમે બેંકોએ જે માંડવાળ કર્યા 13-14 લાખ કરોડ રૂપિયા, કોને માંડવાળ કર્યા? ઉપરના લોકો મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. નીચેના જોવે છે, નીચેનાને ખબર પડે છે કે ઉપરના ભ્રષ્ટાચાર ક્યાં કરી રહ્યા છે, કેટલા હજારો કરોડ લઈને કેટલા લોકો ભાગી રહ્યા છે અને ભગાડવામાં આવી રહ્યા છે. એટલે મોટા પાયે ઉપરના લોકો મોટા પાયે કરી રહ્યા છે અને નીચેના લોકો છે. એટલે તમે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો 6 મહિનાનો જે ગાળો હતો મુખ્યમંત્રી પદનો, સાહેબ પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈ છે ને ચા પીવડાવતો હતો જે ફરિયાદ કરવા જાય એને. એટલે જ્યાં સુધી મુખ્યમંત્રી કોઈ પણ સ્ટેટમાં મુખ્યમંત્રી અથવા તો વડાપ્રધાનની ઈચ્છા ના હોય, એની દાનત હોય કે મારે ભ્રષ્ટાચાર નથી થવા દેવો, તો નીચેનો કોઈ અધિકાર, કે સંપૂર્ણ પાવર મુખ્યમંત્રી અને પ્રાઇમ મિનિસ્ટર પાસે હોય છે. બંનેને પોતપોતાની યાદી પ્રમાણે કામ કરવાના હોય છે અને સંપૂર્ણ પાવર એમની પાસે હોય છે. ગમે તેની પાસેથી પાવર લઈ શકે છે. એટલે મૂળભૂત રીતે એ વાત ખોટી છે કે ઉપરના લોકોની જાણબાર નીચે ભ્રષ્ટાચાર થાય છે. હા, બિલકુલ. અને એ જો જવાબ હોય કે નેતાઓ તો વધુ કરે છે ઉપરના સ્તરે, નીચેથી કેવી રીતે હપ્તા જતા હોય છે ને, આમાં એવું હોય છે કે ફરક શું? મૂળભૂત રીતે નીચે જે કંઈ ખોટું થઈ રહ્યું છે એના પૈસા ઉપર જતા હોય છે ને છેક સુધી હપ્તા જતા હોય છે. તો સિસ્ટમ છે, સિસ્ટમ પ્રમાણે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને પછી આપણે કોઈ એકને કેવી રીતે સિસ્ટમમાંથી બચાવી શકીએ? મૂળભૂત રીતે ઉપરથી નીચે સુધી બધા પોતાને જે મળેલા પાવર છે એનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરે છે. આ તો નાના છે, તમે ખનનના જ્યારે ભ્રષ્ટાચાર જોશો એ બધા લાખો કરોડમાં ભ્ષ્ટાચાર છે. આ તો બધી નાની બાબતો છે, પણ પ્રજા હેરાન થાય છે, એને ખબર પડે છે. એટલે મોટા લોકો છે, મોટું કરે છે. આ બધી લીલા છે, લીલા જોવા સિવાય. અને બીજું એમની એક બાજુ મને એક વાતનો એ વિરોધ છે, એક જ મિનિટ, એમાં વિરોધ એ છે કે પ્રજાએ જાગૃતિ બતાવવી જોઈએ. પ્રજા જાગૃતિ ક્યારે બતાવી શકે કે એની સામે ન્યાય મળે? 5.5 કરોડ કેસ તો કોર્ટોમાં પેન્ડિંગ છે, ન્યાય તો કોઈને મળતો નથી. ન્યાય ન મળે તો માણસ રજૂઆત ક્યાં કરવાનો હોય છે? એટલે મૂળ વાત આ જે હિરેનભાઈ પાસે જઈએ. માફ કરશો વાસુદેવભાઈ, ખૂબ ઓછો સમય છે આપણી પાસે. હિરેનભાઈ, કન્ક્લુડિંગ રિમાર્ક્સ આપની. ચોક્કસપણે કે જે પ્રકારે સરકારની રહેમ રજન નીચે હપ્તારાજ, સુનિયોજિત હપ્તારાજ ચાલી રહ્યું છે, સરકાર પ્રિવેન્શન, એક્શન અને કન્વિક્શન આ ત્રણેયમાં ઊણી ઉતરી છે. ત્રણેય સંપૂર્ણપણે બંધ છે. ના પ્રિવેન્શન થાય છે, ના કોઈ એક્શન લેવામાં આવે છે, ના કોઈનું કન્વિક્શન આવે છે. સંપૂર્ણ રીતે કેમ કરીને લોકો પાસે પૈસા ઉઘરાવા એના માટેનો સુનિયોજિત આખી કામગીરી કરવામાં આવે. અને જ્યારે કોઈ અધિકારી પકડાય એટલે એને પછી એક વ્યક્તિ પર કેન્દ્રિત કરવામાં આવે. પણ સરકાર, ભાજપ અને ભ્રષ્ટાચાર, કમલમ અને કૌભાંડ આ બંને એકબીજાના પર્યાય બન્યા છે. ભ્રષ્ટાચાર એ ભાજપ સરકારમાં શિષ્ટાચાર બની ગયો છે. એ પ્રકારનો ઘાટ અત્યારે જોવા મળે છે. તમામ રિપોર્ટ જ્યારે આવે ત્યારે સ્પષ્ટ કહે છે કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર બની ગયા. આજે આપ કહી રહ્યા છો, પરંતુ એ વાત તો સાચી છે અને એ હકીકત છે. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સીવીસીનો રિપોર્ટ સામે આવ્યો. સૌથી વધારે ફરિયાદો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ સામે થઈ છે. રાજ્ય સરકારમાં પણ એ હકીકત છે કે સૌથી વધારે ભ્રષ્ટ વિભાગ ગૃહ વિભાગ છે. પરંતુ જ્યારે આપણે વાત કરી કે જનતાએ જાગવાની જરૂર છે, ત્યારે એ કહેવાનું મન થાય કે જનતા મૌન સાથ बैठी है, सत्ता हाथ बांध बैठी है. सबसे आगे सबसे बड़ा एक प्रश्न है, देश बड़ा या स्वार्थ बड़ा है? नमस्कार.